કુંડળ અને સમઢિયાળાની વચ્ચે કેનાલના કાંઠે ખેડૂતભાઈની વાડી છે ને ગામ છે ભરવાડ. ખેડૂતભાઈને 20 વીઘાના આ વાડીએ લીંબુ છે અને ફરતી કંઈક આવી નાળિયેરી થઈ ગઈ છે. બોરે આપણે પહોંચી ગયા છીએ અને આ નિપ્પલ આવી રીતે ભાંગીને ચાલુમાં મોટર વહી ગઈ છે. ખેડૂતભાઈએ પાઇપની કેબલ કાઢી લીધો. પાઇપ સાથે સારો એવો કેબલ બાંધ્યો હતો એટલે કમ્પ્લેટ કોઈ નુકસાન વગર કેબલને પાઇપ આવી ગયું છે. હવે આપણે મોટર કાઢવાની ઘોડી આગી લઈને આપણી ગાડી પાછી મારી દેવી બોરે. વ્યવસ્થિત રીતે વાંચ્યું ભાંગે નહીં તેમ ગાડી પાછી મારી દીધી છે અને આપણા કાર્યની શુભ શરૂઆત કરી દીધી છે. તો 400 ફૂટનો બોર છે અને નિપ્પલે આટા ઉઘડીને 8 નિપ્પલ ભાંગીને મોટર વહી ગઈ છે. કેબલ નથી, પાઇપ નથી, બધું બહાર છે અને આપણે ભૂંગળા પાનું ઉતારીને મોટરને ભૂંગળા પાનામાં સડાવવાની કોશિશ કરીશું. આપણે પાઇપ સાથે ઉતારી દેવીને હવે આપણો રસ્સો ઠીઠ મોટર પાસે પહોંચી ગયો છે અને આપણે જરીક નાની એવી મશ કરી દેવી રસાને. મોટર પકડાય તો આપણને ખ્યાલ આવે બહારથી. મોટર પાસે કમ્પ્લેટ પાનું પહોંચી ગયું છે અને હવે આપણે મોટર પકડાવવાની કુસ્તી કરી રહ્યા છીએ. ખેડૂતભાઈને 35 વીઘાના લીંબુ છે અને સારા એવા લીંબુ છે. આ વાડીએ 20 વીઘાના લીંબુનો બગીચો છે અને બીજી વાડીએ 15 વીઘાનો બગીચો છે. તો સફળતાપૂર્વક આપણા પાનામાં મોટર પકડાઈ ગઈ છે. તમે જોયું તેમ મોટરમાંથી એક પથ્થર પડ્યો છે અને જે નિપ્પલ ભાંગલી છે તે નિપ્પલ પરફેક્ટ પકડાઈ ગઈ છે અને મોટર પણ હવે થાકી ગઈ છે. ખેડૂતભાઈએ ન કઢાવી હોત તો પણ ચાલે, ડાયરેક્ટ બીજી મોટર ઉતરી જાત. પણ ખેડૂતભાઈ કે બોરમાં લોઢા નહીં રહેવા દેવાના, નીકળી જાય તો કાઢી જ લેવી જોઈએ. અને વ્યવસ્થિત રીતે આપણે મોટર કાઢી લીધી છે અને આપણો સામાન હેકેલીને આપણે હવે બીજે મોટર કાઢવા જઈશું. જય માતાજી.